હેલો એવરીવન, જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હવે નવું વર્ષ શરૂ થયું છે અને આપણે કંઈક નવી વસ્તુથી શરૂ કરી રહ્યા છીએ. અને આ વખતે આપણું જે ફોકસ છે એ આન્સર રાઇટિંગ સ્પેશિયલી, કારણ કે જીપીએસસીની અંદર મેન્સની પેટર્ન બદલાણી છે. આપને ખબર જ છે, હવે GS4 પણ આવી ગયું છે અને થોડી આપને યુપીએસસી જેવી પેટર્ન જોવા મળે છે. તો આવી સ્થિતિમાં આપણા આન્સરને લિમિટેડ ટાઈમમાં, ખાસ કરીને ટાઈમ લિમિટ આપણી પાસે ઓછી હોય છે અને શબ્દો વધારે છે, તો ક્વેશ્ચનને એપ્રોચ કઈ રીતે કરવો અને આ એપ્રોચ કરેલા ક્વેશ્ચનને એક્ઝિક્યુટ કઈ રીતે કરવો, એના માટે આપણે આ વસ્તુ શરૂ કરી રહ્યા છીએ. અને આ વખતે જે પ્રેક્ટિસ છે આપણી આન્સર રાઇટિંગની, એ જીપીએસસીના PYQથી જ કરવાની છે, જેથી આપણને એક રીતે આઈડિયા આવે કે કઈ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. અને આ જે ક્વેશ્ચનને જો આપણે એપ્રોચ કરતાં શીખી જઈશું તો મોર દેન ઇઝી આપણું બની જશે કામ. ઓકે, તો આની અંદર આજે સૌથી પહેલો ક્વેશ્ચન ઇન્ટરનેશનલ રિલેશન, કારણ કે મારો ફેવરેટ ટોપિક છે, તો ત્યાંથી આપણે શરૂ કરશું. અને જે ક્વેશ્ચન છે એ આપણી જે તાજેતરની જે 240 નંબરની મેઇન્સ હતી એનો જ છે. પણ આગળ શરૂ કરતાં પહેલાં મારે એક વસ્તુ આપને જણાવવી છે. જો આન્સર રાઇટિંગની અંદર એક હોય છે ક્વેશ્ચનને એપ્રોચ કરવો અને ત્યારબાદ એને એક્ઝિક્યુટ કરવો. ક્વેશ્ચન એપ્રોચ કરતાં આપણે આ વિડીયો સિરીઝમાંથી શીખી લેશું. ઇટ ઇઝ મોર દેન ઇઝી અને બહુ વાર નહીં લાગે. તમે એકવાર 15-16 ક્વેશ્ચન જોઈ લેશો, જેટલા પણ હું કરાવું છું એ વિડીયો જોઈ લેશો એટલે તમને એપ્રોચ કરતાં એક આઈડિયા આવી જશે. ત્યારબાદ એને એક્ઝિક્યુટ કરવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે આન્સર રાઇટિંગની. અને એના માટે જ આપણે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી હેલ્પિંગ હેન્ડ, એની અંદર હું ક્વેશ્ચન મૂકીશ, તમારે એના આન્સર લખવાના છે અને હું શરૂઆતમાં તો બને ત્યાં સુધી ફ્રીમાં જ ઇવેલ્યુએશનની ટ્રાય કરીશ, કારણ કે હું પોતે જ ઇવેલ્યુએટ કરીશ. ઓકે, અને ત્યારબાદ જો કેન્ડિડેટ વધી જશે તો પેઇડ કોર્સ લઈ આવીશ. એટલે ટેલિગ્રામ ચેનલ સૌપ્રથમ તમે જોડાઈ લેજો, જેથી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પ્રોપર થઈ શકે. રાઈટ, તો આગળ વધીએ. આજનો આપણો જે પહેલો ક્વેશ્ચન છે જે GS3માં હતો, 15 નંબરનો ક્વેશ્ચન હતો ઓપરેશન સિંદૂર ઉપર. હવે સૌપ્રથમ તમે ક્વેશ્ચન વાંચો. આ શું કહે છે કે ઓપરેશન સિંદૂર ઇઝ યુનિક ઇન ધ હિસ્ટ્રી ઓફ કોમ્બેટિંગ ક્રોસ બોર્ડર ટેરરિઝમ, ઇવેલ્યુએટ. ઓકે, તો માગેલું શું છે કે આપણું જે ઓપરેશન સિંદૂર છે એ જે પ્રિવિયસલી જે ટેરરિસ્ટ અટેક થયા છે આપણી ઉપર, ત્યારે આપણે જે ક્રોસ બોર્ડરના જે ટેરરિઝમના મેજર્સ લીધા છે તેના દ્વારા કઈ રીતે અલગ પડે છે એ આપને માગેલું છે. ઓકે, તો સૌપ્રથમ જ્યારે આપણે ક્વેશ્ચન જોઈએ તો એની ડિમાન્ડ આપણે સમજવી પડે. જેટલી જલ્દી આપણે ડિમાન્ડ સમજશું એટલી જ જલ્દી આપણે પ્રોસેસ કરીશું આન્સરને. હવે આપને ખબર છે કે ક્વેશ્ચનનો આન્સર છે આપવા માટે આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ: ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. તો આ ક્વેશ્ચનનું ઇન્ટ્રોડક્શન હું કઈ રીતે કરીશ તમે પોતે પણ વિચારજો. મેં જે ઇન્ટ્રોડક્શન આપેલો છે જરૂરી નથી એ જ હોય, તમે એની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ટ્રોડક્શન આપી શકો છો. મેં જે રીતે ઇન્ટ્રોડક્શન આપેલું છે સૌપ્રથમ એ જોઈએ કે ઓપરેશન સિંદૂર શું છે. મેં એ રીતે ઇન્ટ્રોડક્શન આપેલું છે. તો હવે ખાસ કરીને એક મહત્વની વાત કહું છું હું તમને. આપણે જે આન્સર લખતા હોઈએ મેઇન્સમાં, એમાં લેંગ્વેજ આપણી બહુ જ મહત્વપૂર્ણ બની જાય. આપણું ઇન્ટરવ્યૂ હોય અથવા તો મેઇન્સ હોય, બધી જગ્યાએ લેંગ્વેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હું બહુ જ ભાર આપું લેંગ્વેજ ઉપર. તો જો મેં કઈ રીતે સ્ટાર્ટ કરેલું છે. ઓપરેશન સિંદૂર ઇઝ મેજર્ડ, પ્રિસાઇઝ એન્ડ ટાર્ગેટેડ રિસ્પોન્સ. આ શબ્દો તમે જુઓ: મેજર્ડ, પ્રિસાઇઝ એન્ડ ટાર્ગેટેડ રિસ્પોન્સ ટુ એલિમિનેટ ટેરરિસ્ટ હબ ઇન પાકિસ્તાન. હવે આ સેન્ટેન્સ મેં ક્યાંથી ગોતેલું, મારું પોતાનું ઘરનું નથી. તો આના માટે તમારે IR હોય તો આપણી જે એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી છે તો તેના જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે એ તમે રીડ કરી શકો. PIBની નોટિફિકેશન છે એ તમે રીડ કરી શકો.
અથવા તો પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ હોય, આપણા ફોરેન મિનિસ્ટરની સ્પીચ હોય, ફોરેન સેક્રેટરી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે તેમાં જે સ્પીચ હોય એ તમે વાંચશો, સાંભળશો, એના દ્વારા તમને આ શબ્દો મળે. તો measured, precise and targeted response to eliminate a terrorist hub in Pakistan. પેલું. બીજું વાક્ય, આ મારા ઘરનું નથી. India has put forth new normal how India will deal with cross-border terrorism. તો આ ક્યાંક ને ક્યાંક આપણા જે ક્વેશ્ચન છે એની સાથે પણ બંધ બેસે છે. ક્વેશ્ચનમાં માગેલું છે કઈ રીતે અલગ પડે છે. તો આપણે કહીએ છીએ કે આ ભારતે એક નવું નોર્મલ સેટ કર્યું છે કાઉન્ટર ટેરરિઝમ ને ભારત એપ્રોચ કઈ રીતે કરશે એના માટે. ત્યારબાદ આપણે બીજું શું ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભારતે ઓપરેશન સિંદૂરની અંદર જે હાઈ વેલ્યુડ ટેરર કેમ્પ્સ હતા પાકિસ્તાનની અંદર, બહાવલપુર છે, મુરીદકે છે, આ બધા લોકેશન છે. અમુક 2-4 તમને યાદ હોય એ મેન્શન કરી દો તો ચાલે. અને આ બધા લોકેશન ઉપર આપણે ટાર્ગેટેડ કિલિંગ કરી ટેરરિસ્ટની, 100+ ટેરરિસ્ટને આપણે કિલ કર્યા. તો આ મારું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ ગયું. આટલું જ હોય છે. પણ આ વસ્તુ, આ લેંગ્વેજ એક્સ્ટ્રેક્ટ કરવી એ જ ઇમ્પોર્ટન્ટ છે ને એના માટે તમારે જે ઓફિશિયલ સોર્સિસ છે એ ફોલો કરવા પડે અને ખાસ કરીને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડે. ત્યારબાદ બોડી આવશે. બોડીમાં આપણે શું ઇન્ક્લુડ કરી શકીએ? હવે બોડીમાં મેં એ જ છે કે કઈ રીતે અલગ પડે છે પ્રીવિયસ કાઉન્ટર ટેરરિઝમ મેજરથી, કઈ રીતે અલગ પડે છે. તો સૌથી પહેલાં મેં આ રીતે એપ્રોચ કરેલો છે કે સ્કેલ અને રીચ. ભારતની અંદર પ્રીવિયસલી જે એપ્રોચ હતો એ હતો ડિફેન્સિવ એક્શન્સ ટુવર્ડ્સ કાઉન્ટર ટેરરિઝમ. આ વખતે ઓપરેશન સિંદૂરમાં ભારતની જે બોર્ડર્સ છે એનાથી બિયોન્ડ જઈને ટેરરિસ્ટને ન્યુટ્રલાઇઝ કરેલા છે. તો આ રીતે આપણું પહેલાં યુનિક છે આપણું ઓપરેશન સિંદૂર. બીજી વસ્તુ, ટ્રાય સર્વિસ કોઓર્ડિનેશન જોવા મળ્યું આપણને ઓપરેશન સિંદૂરમાં. આપણી જે આર્મી, નેવી અને એરફોર્સ છે એનું એક સિન્ક્રોનાઇઝડ ઓપરેશન જોવા મળેલું, જેનાથી આપણે પ્રોપર ઓપરેશનલ પ્રિપેર્ડનેસ દર્શાવી. આ બધા શબ્દો જુઓ તમે, જો આ શબ્દોનો જ ખેલ છે. મેઇન્સ એટલે તમારા શબ્દોનો જ ખેલ છે અને કંઈક થોડાક અંશે તમારું પ્રેઝન્ટેશન. ઓકે. ટેકનોલોજીકલ એજ. હવે અત્યારે જે આપણું વોરફેર છે એમાં ટેકનોલોજીનો બહોળો ઉપયોગ આપણે જોવા મળેલો. ખાસ કરીને યુએવીસ છે, સેટેલાઇટ ગાઇડેડ પ્રિસિઝન મિસાઇલ્સ. આ બધા શબ્દો તમને એમને નહીં મળે. તમે એક્સટેન્ડેડ રીડિંગ કરેલું હશે તમારી પાસે તો જ આ શબ્દો આવશે. સર્વેલન્સ નેટવર્ક છે. ગુજરાતીમાં તમે આન્સર લખતા હોય તો ગુજરાતીના શબ્દો. પણ હું પર્સનલી તમને એડવાઇઝ કરીશ કે હવે, કારણ કે યુપીએસસી જેવી પેટર્ન થવા માંડી છે, તમે બને ત્યાં સુધી સારા સોર્સિસ ફોલો કરો. ખાસ કરીને જે યુપીએસસીની મેગેઝિન આવે છે, મંથલી મેગેઝિન, તેમના સોર્સિસ પણ સારા હોય છે. તેમાં તમને આ શબ્દો મળી જાય. ત્યારબાદ આગળ વધીએ. ભારતે હવે આ ઓપરેશન સિંદૂરમાં એક બીજી વસ્તુ એક કરી કે અત્યાર સુધી આપણે જે મેજર્સ લીધા છે, 26/11 પછી મેજર્સ લીધા હોય અથવા તો પાર્લામેન્ટ પછી જે એટેક થયો એના પછી જે મેજર્સ લીધા, તો ભારતે આ વખતે ખાલી ટેરરિસ્ટને પનિશ નથી કરેલા પણ એના સ્પોન્સરને પણ પનિશ કરેલા, એટલે કે પાકિસ્તાનને પણ પનિશ કરેલું. ઇન્ડસ વોટર ટ્રીટી અબેયન્સ ડાયરેક્ટલી પનિશ કરેલું છે. તો આ રીતે એક અલગ પડેલું. ડિપ્લોમેટિક અને ગ્લોબલ ઇમ્પેક્ટ. આપણે પાકિસ્તાનને એક રીતે આ વખતે ડિપ્લોમેટિકલી આઇસોલેટ કરી દીધું. આ સિવાય આપણે એક ઇન્ટરનેશનલ કન્સેન્સસ બિલ્ડ કરેલું કે પાકિસ્તાન છે ઇટ ઇઝ એકાઉન્ટેબલ. એને એકાઉન્ટેબિલિટી આપણે પાકિસ્તાનની ગ્લોબલી આપણે એક કન્સેન્સસ લઈ આવ્યા કે ઇટ ઇઝ એકાઉન્ટેબલ ફોર ટેરરિસ્ટ એક્ટિવિટી ઇન ઇન્ડિયા. પોલિસી શિફ્ટ. ખાસ ભારતે એક રીતે ઓપરેશન સિંદૂરથી એ વસ્તુ સાબિત કરેલી કે હવે ભારત છે એ ટેરરિઝમને મેનેજ નહીં કરે, ઇટ વિલ એલિમિનેટ એટ ઇટ્સ રૂટ. બસ આ જ લેંગ્વેજ છે. જો તમને થોડીક પણ ફાવી જાય તો તમે બહુ સારા માર્ક લઈ આવી શકો.
તમારી વર્ડ લિમિટની અંદર ભલે થોડાક બે પોઈન્ટ ઓછા લખાય, પણ તમારા પોઈન્ટ એવા હોવા જોઈએ કે જે એક ઓફિસરની લેંગ્વેજ હોય. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે. બસ એટલું જ હતું. આની અંદર મેં 6 પોઈન્ટ લખેલા છે. મોર દેન ઇનફ છે. પેજ ભરવાની જરૂર નથી. તમે જે લખો ઇટ શુડ લાઈક ઓફિસર્સ લેંગ્વેજ. અને કન્ક્લુઝન એમાં શું લખી શકીએ? કન્ક્લુડ તમે એ રીતે કરો કે તમારા આન્સર છે એક રીતે સમરાઇઝ થઈ જાય. તમારી પાસે કોઈ ધારો કે SDG ગોલ જનરલી મોસ્ટલી ક્વેશ્ચનમાં આવી જ જતા હોય છે કન્ક્લુઝનમાં. આ સિવાય તમે આ રીતે પણ કન્ક્લુડ કરી શકો. જે IRના ક્વેશ્ચન છે ખાસ કરીને એની અંદર કન્ક્લુઝન તમારું બહુ ઇફેક્ટિવ બની શકે છે. જેમ કે આ ક્વેશ્ચન છે તો એમાં આપણે આપણું જ ઘણી વખત રિપીટ થયેલું સ્ટેટમેન્ટ છે કે ટેરરિઝમ એન્ડ ટોક્સ કેન નોટ ગો હેન્ડ ઇન હેન્ડ. આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. ભારતનું બહુ જૂનું સ્ટેન્ડ છે. ડાયરેક્ટલી તમે કન્ક્લુઝનમાં લખી શકો. આ સિવાય બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર. બસ આટલું લખો એટલે તમારા ઇઝીલી 20માંથી બહુ જ સારા માર્ક તમને મળી શકે. અને આ રીતે જ તમારે આગળ વધવાનું છે. આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું એમાં તમને વધુ આઈડિયા આવશે. અને ખાસ મેં કીધું આ સિવાય કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. કારણ કે રાઇટિંગથી જ તમને પ્રેક્ટિસ કરશો તો જ તમને ફાવશે. બાકી લેંગ્વેજ ઉપર પકડ અથવા તો પ્રેઝન્ટેશન ઉપર જે પકડ છે એ ડાયરેક્ટલી નહીં આવે. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થાય છે. થેન્ક યુ એવરીવન. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.